કે મેલી મેલી મેલડી સૌ કહે મેલી નથી તલભાર, જેવા મનુષ્ય એવી મેલડી, મનુષ્ય એવા દેવ. કોઈ એવું કહેતું હોય કે મેલડીના બોકડા ચડે? ના. મારે ખાસ એ પ્રશ્ન કરવાનો છે. આજની તારીખમાં મારો ઇતિહાસ છે. સાળંગપુર જગ્યામાં ભાંખેલું છે. મેં 700 જગ્યાએ બોકડા વધેરતા બંધ કર્યા છે. ઇતિહાસ છે મારી કાનિયા જોગીની મેલડીનો કે 700 જગ્યાએ મઢે બોકડા બંધ કર્યા. અને તમારી મેલડી જો બોકડા માંગતી હોય તો મને હાજર કરજો, મારો જીવ આપીશ. તમને મેલડી દેખાડું નહીં તો આ બાબાને ભક્તિ કરવી નકામી છે. જગતમાં મેલડી, ભારતી બાપુનું ભજનનો પ્રતાપ. અહીંયા આ બધું ભારતી બાપુના ભજનનો પ્રતાપ. દેવ તો બધે છે, સોનાના મંદિરો બાંધ્યા છે, પણ ભજન ના હોય તો શું કરવાના મંદિરો પરવીણભાઈ? તો તમે મેલડીના ઘણા એવું કહી દે છે કે મારી તને વોકડો ચડાઈશ. તમારું બાઈક હોય, તમારી સવારી છે, ખાલી કો કરીશો ભાગે અને જો પછી મજા આવે એની. હે અડવા દો હરીસાને, મેરુ જેવડો જંગ કરો. તો મિત્રો એનું સાધન છે, એનું વાહન છે. આપણે બધા ખાવા માટે અહીંયા પાટડી બજાણામાં જોજો, નેટ ઉપર ચાલુ કરી નિકા બાપુની ભક્તિની મેલડીનો જેને જોયો હોય આટલામાં બેઠા છે એ નેટ ઉપર જોયું છે. 9 જાનવર બાંધ્યા હતા. 9 મને અહીંયા લઈ ગયા. મેં કે તારું હારું થાય મેલડી, તું મને અહીં લાવીશું. 5 ઘેટા 4 બોકડા અહીં બાંધ્યા છે અને તું મને લાવીશું અહીંયા. પણ આજ જો મારી મેલડી કાનિયા જોગીની હોય અને ભક્તિ હોય મારી તલભાર જેટલી, તો મેલડી આ બોકડા બંધ કરાવવાના છે. પાટડી વજાણાના રેલવેનો ડ્રાઈવર હતો અને એનો ઇતિહાસ તાજો 3 વર્ષ થયા છે. આજે મને એને જગ્યાએ અર્પણ કરી છે. બીજા આશ્રમની આજની તારીખમાં આજ જ તે વિરમ ગામમાં જગ્યા અર્પણ કરી છે આજે મને. શું કામ? મેં કીધું ભરતભાઈ કે તારી મેલડી ક્યાં છે એ બતાવું, પણ આ બધા બોકડા ખાવાનું બંધ કરી દો, બંધ કરી દેવી. 300 જણા ઉભા થયા કે બાપુ બાપ દાદાનો કરાર છે, આ તો મારા બાપનો. કે તારા બાપનો કરાર હોય તો આજ મેલડીનો કરાર છે. જો બોકડા મતે છૂટી જાય તો નહીં ખાવાના કે નહીં ખાવાના એ મતે હાંકળું તોડાવી દે. તો ફળના દીકરા એવું કહું છું કે અંબાજીના વાઘ ચડાવો એવી બાધા રાખો ને. ખોડિયારના મગર ચડાવો, ચાઉંડાના સિંહ ચડાવવાની બાધા રાખો. ચાલો તો ખરો મારા દીકરા કાન, ખબર પડે ક્યાં છે તે હોય. શું હાલી નીકળ્યા છો જગત માટે? સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો છે. આટલું બધું ધરતી ઉપર ખાવાનું પાક્યું. ધરતી માતા એક જ છે. લીંબુ વાવો, જામફળ વાવો, દાડમ વાવો, ઘઉં વાવો, બાજરો વાવો, અનેક આપે છે. તો શા માટે જીવ વસાળ પડ્યા છો તમે? દેવ છે તમારું અને કેવું મેલડી નથી આપતી. જોવો, હું મારો ઇતિહાસ આપું. નાગલપુરમાં 1.5 વર્ષથી આશ્રમ કરે, ખાલી 1.5 વર્ષ. આજે 1.5 વર્ષ પૂરું થાય છે. ત્યાં અહીંયા બાબર છે, અહીંયા એની દીકરીના ગર્ભસાની ગાંઠ કિલોની. ડોક્ટરે ના પાડી કે સંતાન નહીં થાય કોઈ કાળે. મેં કીધું સંતાન ન થાય તો આ બાવો અહીં જીવતા સમાધિ લેશે. પોર મારો સમય આવે અને તારા ત્યાં દીકરો ના દે તો જીવતા સમાધિ લઈશ. એવા લાખો પાયણા બંધા હોનાના ચિયાડાની અંદર. તમે જેવા છો એવું દેવ છે. તમારી માન્યતા. અને હું તો બધાને એવું કહું છું હાથ જોડીને કે તમારી શક્તિ અગરબત્તીની હોય તો દીવો ના માનશો, અને દીવાની શક્તિ હોય તો શ્રીફળ ના માનશો. તમારું મન હશે ને તો માતા જરૂર આવશે, જરૂર કામ કરશે. અને અહીંયા આટલા બધા બેઠા છો, તમારી મનોકામના હોય એ કાનિયા જોગીની મેલડીની સાક્ષી મોગલ માના મેલડીએ માગી લેજો. પૂરું ના કરે તો મોગલ ધામમાં ઈકા બાપુ સમાધિ લેશે. પોર આ તકે પૂરું ના કરજે. મનોમન માગી લેજો, ખબર પડે જગતમાં ક્યાં માતા એવું બેઠી છે. મનોમન માગજો, કલ્પના કરજો. કોઈ ભુવા પાસે
જવાની જરૂર નથી, વાયણા વળાવવાની જરૂર નથી, કોઈ જરૂર નથી. જેવું તમારું મન હશે એવી માતા હાજરી દેશે. એકવાર ભારતી બાપુને જોરદાર તાળીથી વધાવો. મને ઘણા સમયથી કહેતા હતા બાપુ એકવાર મોગલપુર આવો, મોગલપુર આવો. કેરિયા માંડવામાં ભેગા થયા. મેં રાતે વચન આપ્યું કે બાપુ દુનિયા થશે 1 કલાક તો હાજરી દઈ શકતી. મેં ગૌશાળા બનાવી છે ને અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે. અને હમણાં ખાસ એ કે આપણે દર સાલે 100 દીકરીઓના લગ્ન થાય છે. આ વખતે પણ 101 દીકરી પરણાવવાની. બીજું કે આ માતાજીના 2400 માંડવા છે એક થાંભલીએ ચિયાડા ગામમાં. કાનિયા જોગીની મેલેડીના એક થાંભલીએ 2400 માંડવા છે. એ હવને મનોકામનાની માનતા ના. અને આજની તારીખમાં ₹1 આપે એટલે મેલડી માંડવો માની લે. હજી કરાર ચાલુ છે. એટલે જેવું તમારું ભજન છે એવું પામશે. અને હું તો એવું કહું છું કે તમે બધા છો ને, આજ અહીંયા મને એવું દેખાય છે કે આજ તમે કોરોનો 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 કરી અને માણસો મરી ગયા, ધંધો નથી કર્યો. હે કેટલા પરેશાન થઈ ગયા. પણ જેના માથે દેવનો હાથ હોય, ભગવાનનો હાથ હોય, જેના માટે જેનો માનતા હોય, હનુમાનજીને માનતા હોય, ગણપતિને માનતા હોય, મેલડીને માનતા હોય, ચામુંડાને માનતા હોય, કોઈ હારા ભગતને માનતા હોય, કોઈ હારા સાધુના શરણોમ જતા હોય, અને એના શરણોમ તમે જજો મિત્રો, વાડ વગર વેલો ના ચડે કોઈ દી. તમે ગમે એવો છોડવો રોપજો, પણ જો વાડ વગર વેલો ચડે, ચડે ખરો? ના ચડે. મિત્રો મારે વધારે કંઈ કહેવું નથી, પણ અહીં આટલા બધો મનખા બેઠો છે. હું ઊભો થઈને હાથ જોડીને કહું છું કે કોઈ પણ વ્યસન હોય કોઈ જાતનું, કોઈને ઊભું થવાની જરૂર નથી, પણ મનોમાન મૂકી દેજો. આ જગ્યામાંથી મનોમાન મૂકી દેજો. કોઈ માવા ખાતા હોય, કોઈ જે કઈ હોય, મનોમન મૂકીને જજો. તમને મનુષ્યનો દેહ આપ્યો વારંવાર નહીં મળે. કોને ખબર છે ફરી આ ધરતી ઉપર ભારતી બાપુ આવવાના, ઈકા બાપુ આવવાના, પરવીણભાઈ આવવાના, આ ભાઈ ભરતભાઈ આવવાના, કોઈ ખબર નથી. તો શા માટે ફરી આ જન્મ લઈને નથી આવવાના? ફરી એકવાર હાથ જોડીને વિનંતી કરું કે એકવાર જય એવી બોલો કે હજી કઈ ખૂણે ખચકે પાપ પડી રહ્યું હોય ને તો બાળીને ભસ્મ થઈ જાય. બાલ્ય મેલડી માત કી જય. હજુ અમુક ન એ હા રાજ ભવા નટુબા, એ હા કરો ગોરી પરિવાર
આજ પહેરું ને કાલે નંદવાઈ જાય આ દિલીપભાઈ ડોક્ટર હા હા મારું નેહડા મને લાજ દે મારી કોટડાના કામરા વાળી દેવી આ નેહડા હા આ ડોક્ટર સાહેબ બોલ હા અરે રે મારો સમરથ મારી ભાંડવાગી આ ભાળી મારી દેવતા